નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું એપ્રિલમાં ફૂલ ગરમી વિશે। હજુ 2 દિવસ આકરી ગરમીનો પ્રકોપ રહેશે। 2 દિવસ આકાશી અગન વર્ષાથી ગુજરાત શેકાશે। આજે ઉત્તર ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રાજકોટ, મોરબી અને કચ્છમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો 8 જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે। મોટાભાગના શહેરોનું તાપમાન 40 થી 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે। આવતીકાલે સુરેન્દ્રનગર, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ આકરી ગરમીમાં આંશિક રાહત પ્રાપ્ત થશે। रीजन की बात करें तो अगले 3 दिन के लिए हमने आइसोलेटेड पॉकेट्स में ऑरेंज अलर्ट के साथ 2 दिन और तीसरे दिन येलो अलर्ट के साथ कुछ डिस्ट्रिक्ट्स में हमने रखा है। टेम्परेचर्स तो अभी WD का इफेक्ट आएगा, अभी 2 दिन के बाद WD का इफेक्ट आएगा, उससे टेम्परेचर्स डाउन आएंगे। तो 2 या 3 दिन के बाद हीट वेव अबेट होने की संभावना है। ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈ ખુશખબર સામે આવી છે। આવતું ચોમાસું શાનદાર રહેવાની સંભાવના છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે। ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેશે તે પ્રકારનું અનુમાન સ્કાયમેટ દ્વારા લગાવવામાં આવ્યું છે। ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું સારું રહેશે। ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 40% છે। દુષ્કાળની શક્યતા માત્ર 5% છે। તો જૂન જુલાઈમાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ થઈ શકે છે। સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની સંભાવના છે। એકંદરે 103% વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અનુમાનમાં 5% વધઘટ પણ થઈ શકે છે। अन्य समाचारों पर नजर करिए तो सूरतમાં કેપી સંઘવી ડાયમંડ સામે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। એક બાદ એક ધારાસભ્ય ધરણામાં જોડાયા છે। એમએલએ વિનુ મોરડિયા ધરણામાં જોડાયા છે તો એમએલએ કુમાર કાનાણી પણ જોડાયા હતા। ખોટી રીતે ચેક બાઉન્સના કેસ દાખલ કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ગઈકાલે ધારાસભ્ય કુમાર કાનાણી અને કાંતિ બલર ધરણામાં જોડાયા હતા। આજે કતારગામ ધારાસભ્ય વિનુ મોરડિયા ધરણામાં જોડાયા છે। કેપી સંઘવી દ્વારા હીરા વેપારીઓ પર ખોટી રીતે ચેક બાઉન્સના કેસો દાખલ કર્યા હોવાનો આરોપ સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે। આવડી મોટી કંપની હોય, લોકો પણ રળ્યા હોય અને લોકોમાંથી કંપની પણ રળી હોય, જ્યારે નુકસાન જ ગયું છે અને વર્ષોથી પરંપરા, આટલા વર્ષોથી ડાયમંડનો ઉદ્યોગ છે, 60 વર્ષ થયા હોય કે વધારે થયા હોય, છતાં જ્યારે ઉઠી જાવ ચૂકવણું લઈ લીધા પછી ક્યારેય કોઈએ આવો વ્યવહાર કે પછી માંગણી કરી નથી અને એ કરે તો એસોસિએશન એની જે પરંપરા છે એ વ્યાજબી ગણતું નથી। બહેનો ઉપર આ પ્રકારના કેસો કરે અને એમને જેલમાં મોકલવા એ મને એમના માટે પણ યોગ્ય લાગતું નથી। કારણ કે એકવાર ચૂકવણું લઈ લીધું છે, એમનું ઇન્ટરવ્યુ મુજબ કહેવું છે કે અમને ચૂકવણું નથી મળ્યું, તો અહીંયા સહીઓ કરેલા અહીંયા પેપર્સ આ લોકો બતાવે છે। અને મેન તો હું એવું કહું છું કે ડાયમંડનો અબજો રૂપિયાનો જે બિઝનેસ ચાલે છે ને એ જબાન ઉપર ચાલ્યો છે। અમે એવું નથી કહેતા કોઈની પાસે છે ને તમે માગોમાં, તમે તમારી રીતે સર્વે કરાવો, જેની પાસે હોય લઈ લો, પણ જે પરિવાર પાસે 12 પરિવાર પાસે છે જ નહીં, આવા લોકોને કોર્ટની અંદર જે કાંઈ કેસો કર્યા છે એ પરત ખેંચી એના જે ત્રાસ અત્યારે માનસિક રીતે ત્રાસ વેઠી રહ્યા છે એમાંથી મુક્તિ અપાવો। ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી મૂળના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના પૂર્વ બરવુડમાં બનાવ સામે આવ્યો છે તો બિલીમોરાના મિહિર દેસાઈ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે। ચપ્પુના ઘા મારી ગુજરાતી યુવકની હત્યા કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે। આ બનાવમાં વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી 42 વર્ષીય મૂળ ગુજરાતી વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે, જેમાં બંને યુવકો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ પણ હતા। આ બનાવને પગલે મેલબોર્નમાં ગુજરાતી સમાજમાં આઘાતની લાગણી સર્જાઈ છે।
જો કે હત્યા કયા કારણથી થઈ તે અંગે ખુલાસો થયો નથી. તો ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી મૂળના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના પૂર્વ બર્નવુડનો આ બનાવ સામે આવ્યો છે. તો બિલીમોરાના મિહિર દેસાઈ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ચપ્પુના ઘા મારી ગુજરાતી યુવકની હત્યા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ 42 વર્ષીય મૂળ ગુજરાતીની અટકાયત પણ કરવામાં આવી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પરંતુ હત્યા કયા કારણોસર કરવામાં આવી તેને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા હજુ થઈ નથી. તેને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો બિલીમોરામાં મિહિર દેસાઈ નામના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં 42 વર્ષીય મૂળ ગુજરાતી યુવકની અટકાયત કરવામાં આવી છે. આ બંને વ્યક્તિ રૂમમેટ હતા અને ત્યારબાદ હત્યાનો મામલો સામે આવ્યો છે. સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, મૂળ ગુજરાતી અને વિદેશમાં રહેતો હતો, તેની હત્યા કરી દેવામાં આવી છે. શું અપડેટ આખા મામલામાં? જી ચોક્કસથી કોમલ, જે સમગ્ર ઘટના છે ઓસ્ટ્રેલિયાની ઘટના છે અને જે મૃતક યુવાન છે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરનો વતની છે મિહિર દેસાઈ નામનો. છેલ્લા ઘણા સમયથી મિહિર દેસાઈ ભણવા અર્થે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો. ત્યારબાદ ગઈકાલે જે રીતના રૂમમેટ હતા, એટલે કે રૂમ પાર્ટનર, એક રૂમમાં જે 4 મિત્રો સાથે રહેતા હતા, એમાંથી જે 2 મિત્રો હતા મિહિર દેસાઈ અને અન્ય એક 42 વર્ષીય યુવાન છે, એમની સાથે કંઈક અણબનાવ બન્યો હતો. એટલે કોઈક બાબતે લઈને ઝઘડો ત્યાં થયો હતો અને તેમાંથી જે ઝઘડા જે છે એ હત્યામાં એનું મોટું સ્વરૂપ ધારણ કરી દીધું હતું. અને જે મિહિર દેસાઈ નામનો યુવક છે એમનું ચપ્પુના, જે પ્રાથમિક હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે કે ચપ્પુ એટલે કે ધારદાર વસ્તુથી એમની હત્યા કરવામાં આવી છે. એટલે કે એમને, અને ત્યાં જે ઓસ્ટ્રેલિયા પોલીસ છે ત્યાં ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈને જે પ્રાથમિક પૂછપરછ માટે જે 42 વર્ષીય મૂળ ભારતીય જે યુવાન છે એમની હાલ અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર ઘટના બાબતે તપાસ ચાલી રહી છે. પરંતુ જે મિહિર દેસાઈના જે યુવક છે તેમને જે ડેડ બોડી જે છે એ ભારત લાવવાની જે તમામ જે તજવીજ છે એ એમના પરિવારજનો હાલ હાથ ધરી છે અને જો શક્ય હોય તો એમની જે ડેડ બોડીને ભારત લાવવાના પ્રયત્ન કરવામાં આવશે. કોમલ. જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. વેપારીની દુકાનમાં ઘૂસી તોફાની તત્વોએ માર માર્યો છે. 4 લોકોમાંથી એક શખ્સે મારામારી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વેપારીની દુકાનમાં બનેલો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ભિલોડા પોલીસ સ્ટેશનમાં વેપારી આપી અરજી અને મારામારી કરવાના કારણે વેપારી પણ અજાણ હતો અને મારામારી કરવાના કારણ અંગે પણ વેપારી અજાણ હતો. કયા કારણોસર મારામારી કરવામાં આવી તે પણ ખ્યાલ ન હતો. ગઈ રાત્રિએ લગભગ 6:45-7ની વચ્ચે એક ભાઈ આવ્યો અને મને બહુ માર્યો. એને કારણ પૂછવામાં આવ્યું તો કોઈ કારણ નહીં, ખાલી પેટ પકડીને મારવા જ લાગ્યો. બરાબર, એ વાત એ અહીંયાથી જતો રહ્યો. તરત જ મેં ભિલોડા પોલીસ સ્ટેશને એના વિશે અરજી કરાઈ છે. તો અરવલ્લીની આ ઘટના સામે આવી છે, જ્યાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. એક તરફ લોકો ત્યાં એકાએક આવી પહોંચે છે અને તેમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે. વેપારી પણ અજાણ હતો કે આખરે કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો. એકાએક મારામારી કરી દેવામાં આવે છે અને આખી ઘટના વિડીયો સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. પૂર્ણા ગામ વિસ્તારમાં આતંક મચાવ્યો છે. જાહેરમાં મારામારી કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં જાહેરમાં મારામારી કરવામાં આવી છે. મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરતમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. આ તરફ વડોદરામાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. વધુ એક અકસ્માતની ઘટના બની છે. ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો હતો. પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી ગઈ હતી. તો કાર પલટી મારીને ડિવાઈડર પર ઊંધી પડી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કાર પણ રગડી ગઈ હતી. અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ નહીં. અકસ્માત કરનારને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. કાર ચાલક નશામાં હોવાની આશંકા સેવાઈ રહી છે. તો પોલીસે ચાલકનો મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે.
એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે, જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે. જો કે કોઈને જાનહાનિ નથી થઈ, કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું. જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો. કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું. મોરબીમાં મારામારી કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આતંક મચાવનાર 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હળવદમાં મારામારીનો વિડીયો મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરી હતી, તો હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. તો મોરબીની આ ઘટના સામે આવી છે, જ્યાં મારામારી કરવામાં આવી છે, આતંક મચાવવામાં આવ્યો છે અને આખો આતંક વિડીયોમાં કેદ થયો છે. તો આરોપીનું સરઘસ ક્યારે નીકળશે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે તલવાર સાથે મારામારી કરવામાં આવી છે. કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારીની આ ઘટના અને એકબીજા પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. નાણાંની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો કરવામાં આવે છે. જૂનાગઢના કેશોદમાં મારામારીની ઘટના સામે આવી છે. નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરવામાં આવે છે. કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરવામાં આવે છે. તો મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાઓએ હુમલો કર્યો છે. જેતપુરમાં પોલીસ પર લાગ્યા અતિ ગંભીર આરોપ. નાણાં ન આપતા પિતા પુત્રને માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પતાવટ માટે માંગેલા નાણાં ન આપતા માર માર્યાનો આરોપ લાગ્યો છે. પિતા પુત્ર હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. સંબંધોમાં રૂપિયાની લેતી દેતીનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, તો પોલીસ કોન્સ્ટેબલ અને પીઆઈ પર માર માર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. પોલીસ પર આરોપ લગાવનાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમને પહેલા લોકઅપમાં બંધ કરી દીધા, બાદમાં અમારી પાસેથી પતાવટના 15,000 રૂપિયા માંગ્યા છે. તો રૂપિયા ન આપતા મને અને મારા પુત્રને માર મારવામાં આવ્યો છે. ત્યારે પુત્રએ કહ્યું મારા પિતાને પાઇપ લઈને માર મારવામાં આવ્યો હતો અને તેનો પુત્રએ સવાલ કર્યો હતો કે તમે કયા ગુનામાં માર મારી રહ્યા છો. તો ઉલટાનો પોલીસે પુત્રને પણ માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. એટલે આ પોલીસની દાદાગીરી અંગે ઊંડાણપૂર્વક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો પૈસા ન હોય મારી પાસે એટલા બધા, તો પછી મારે બધા મારવા માંડ્યા ને ખબર પડી ગઈ કાકા દેવાના નથી. કોણ મારવા માંડ્યું? બે પીએસ ભાઈ રેવાભાઈ જમાદાર ને બે. પછી મને મારવા માંડ્યા ને તો મેં એમ કીધું ને અમને ક્યાં ગુનામાં મારો છો? તો કેવું એમ કરીને મેં કીધું એને પાઇપ લાવી કે ઓલા નથી. પછી પાઇપ મારા માથામાં વાયો તો માથું મારવામાં ન મારી ગયું ને ખંભા માથે મને માર્યું. ઓફિસમાં બોલાવીને ત્યાં મારા પપ્પાને મારવા માંડ્યા. એટલે મારા પપ્પાને મારવા માંડ્યા એટલે મેં પૂછ્યું કે સાહેબ મારા પપ્પાને કયા ગુનામાં મારો છો તમે? તો એ મને કીધું અમારી સામે બોલે છે કે એમાં કહીને જે એક ભાઈ હતા જે હવલદાર એને કીધું પાઇપ લઈ લે, કે પાઇપ લઈને મારા પપ્પાને સીધો માથા ઉપર માર્યો એટલે માથા સાઈડમાં તરી ગયા એટલે ખંભામાં લાગ્યો. ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના 3 મહિના બાદ પણ પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે. તબીબોની બેદરકારીએ પ્રસૂતાનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે. વાત છે રાજકોટના ધોરાજીની, કે જ્યાં વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોના કારણે તેમના પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પ્રસૂતા સાથે બાળકનું પણ મોત નીપજ્યું છે. એટલું જ નહીં, પરિવારજનો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી અને 10 મિનિટમાં તેમનું શરીર લીલું પડવા લાગ્યું હતું. ત્યારે તબીબે કહ્યું જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવી પડશે. બાદમાં જૂનાગઢમાં તબીબોએ મહિલાને બિનજરૂરી આઈસીયુમાં રાખી અને પરિવાર પાસેથી નાણાં પણ ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો છે અને ન્યાય માટે 3 મહિનાથી ઝઝૂમી રહ્યો છે પરિવાર. ત્યારે હાલ તો એફએસએલ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશે. ઇન્જેક્શન એને આપ્યું અને 5 મિનિટમાં ડોક્ટર એવું કીધું બેન ને આંચકી આવી ગઈ છે. પછી ન્યા બેનના હાથ ને પગ બે લીલા થઈ ગયા હતા. ડોક્ટર એવું કીધું કે અહીં આઈસીયુ નથી, તમારે રિફર થવું પડશે જુનાગઢ. એટલે ત્યાંય સિઝરિયન કર્યું નહીં અને અમને સીધા મોકલી દીધા જુનાગઢ. જુનાગઢ અડધી પોણી કલાક એને ટ્રીટમેન્ટ કરી રિબર્થ વાળા ડોક્ટર આકાશ પટોડિયા.
ત્યાં અડધી પોણી કલાક ટ્રીટમેન્ટ કરી પછી અમને એમ કીધું કે ભાઈ બેનનું હૃદય ચાલુ અત્યારે છે પણ બીપી આવતું નથી. 2 વખત એવું અમને બોલાવીને કીધેલું. પછી એને અમને એવું કીધું કે હવે બેનની ડેથ થઈ ગયું છે. દિવસે અમે બતાવવા ગયા હતા, નોર્મલ ડિલિવરીની વાત કરતા હતા. બીજે દિવસે પાછો કે હાજર, બીજે દિવસે અમે હાજર થઈ ગયા. 5 વાગ્યા સુધી કોઈ અમે ડિલિવરીની કઈ કર્યું નહીં અને ઇન્જેક્શન આપ્યું. સીધી મારા દીકરાને પત્ની છે એ સીધી 2 મિનિટમાં તો સીધી ફેલ થઈ ગઈ. મારી વહુને કઈ તબિયત બહુ સારી હતી, આગલે દિવસે બતાવ્યા હતા, બધા રિપોર્ટ થઈ ગયા હતા, કઈ હતું નહીં. અમારે ઇન્સાફ જોઈ, મારે 4 વર્ષની બેબી છે, એનું શું? કેવી રીતે બન્યું બેન? કઈ હતું નહીં, એ ડોક્ટરની બેદરકારી. ગોત્રી જીમર્સ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં વ્હીલચેરનો કચરો ફેંકવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તંત્રના પાપે દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા મારવા પડે છે. બીજી તરફ સફાઈ કામદારો વ્હીલચેરનો કચરા પેટીની જેમ ઉપયોગ કરી રહ્યા છે. સફાઈ કામદારોની કરતૂત કેમેરામાં કેદ થઈ છે. વ્હીલચેરનો ઉપયોગ દર્દીઓ માટે હોતો હોય છે, પરંતુ અહીંયા તો દર્દીઓ નહીં, કચરા માટે વ્હીલચેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓને પછી વ્હીલચેર માટે ફાંફા મારવા પડતા હોય છે. દાહોદ સંજેલી તાલુકાના કોટા ગામે અચાનક જંગલમાં આગ લાગવાની ઘટના બની. મોડી રાત્રિથી લઈને વહેલી સવાર સુધીમાં સંજેલી તાલુકાના કોટા ગામે અચાનક જંગલમાં આગ લાગી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. તો બનાવ અંગે સંજેલી વન વિભાગ સ્ટાફને જાણ કરાતા સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી. ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. રાજકોટમાં લાથી પ્લોટ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો નેન્સી ગૃહ ઉદ્યોગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગૃહ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કરાય છે હિંગનું ઉત્પાદન. ફૂડ વિભાગની તપાસમાં અનેક બેદરકારી સામે આવી છે. ગંદકી વચ્ચે હિંગ બનાવવા જથ્થો રાખવામાં આવ્યો હતો, તો ખુલ્લા સ્થળોએ હિંગ બનાવવાનું રો મટીરીયલ પણ રાખવામાં આવ્યું. ફૂડ વિભાગે 110 કિલો હિંગનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો. ગૃહ ઉદ્યોગને સ્વચ્છતા, હિંગનું યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી. જ્યારે અલગ અલગ સ્થળોએથી 16 જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા છે. મહેસાણાના ઊંઝા ખાતે આવેલ ઉમા એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉમા એસ્ટેટમાંથી અખાદ્ય જીરું તેમજ વરિયાળી મળી આવતા મુદ્દામાલને સીલ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલને સગે વગે કરાયો હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ વરિયાળીના જથ્થાના માલિક મહેશ પટેલ દ્વારા જ ગોડાઉનમાં મારેલ સીલ તોડી તેમાં પ્રવેશ કરી શંકાસ્પદ માલનો નાશ કરવાના ઈરાદે ચોરી કરી સગેવગી કરી દીધો હતો. ₹74 લાખનો મુદ્દામાલ ગોડાઉન માલિક દ્વારા સગેવગે કરવામાં આવ્યો, જેથી પોલીસે ફરિયાદ નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવટી જીરું બનાવવાનો એક જે હલકી ક્વોલિટીનું જીરું તેમજ વરિયાળીમાં મિક્સ કરવાના કેમિકલ, એની સાથે એની જે માટી અને જે રસી બનાવવામાં આવે છે એ રસી બનાવવાનું કેમિકલ વગેરે કબજે કરવામાં આવેલું હતું. એ કબજે કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવેલી અને આ જે ગોડાઉન છે ઉમા એસ્ટેટને સીલ કરવામાં આવેલું હતું. જ્યારે આ સ્થળ ઉપર જઈ તપાસ કરવામાં આવેલી ત્યારે એવું જાણવા મળેલું કે આ ગોડાઉનમાં જે પોલીસે સીલ લગાવેલું હતું એ સીલ તોડી નાખી આ જે ગોડાઉન ચલાવતા હતા એમાં પટેલ મહેશભાઈ નટવરલાલ જે ઊંઝાના રહેવાસી છે તેઓ તથા એમના બીજા અન્ય સાગરીતો ભેગા મળી અંદર મૂકેલો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ કુલ ₹75,32,000નો આ લોકોએ બારોબાર સગેવગે કરી દીધેલો છે. પંચમહાલના ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. 20થી વધુ રાહદારીઓને શ્વાને બચકા ભર્યા, તો એક મહિલા, એક બાળક અને 19 પુરુષોને બચકા ભર્યા છે. ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો શ્વાને તબક્કાવાર રાહદારીઓને બચકા ભરતા રહીશો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે. શાકભાજી લેવા માટે ગયા હતા અને બાઇક પર બેઠા બેઠા શાકભાજી વાળા ભાઈ પાસે ત્યાં શાકભાજીનો ભાવ પૂછતા હતા, એટલે ત્યાં બાઇક પર બેઠેલા ને આવીને એને આવીને બચકું ભર્યું.
એને એકવાર છોડાવડાવ્યું આપણે, પછી ફરીથી એને ત્યાં બચકું ભર્યું. અંદાજે 20 ઉપરાંત દર્દીઓ કૂતરું કરડિયાના કેસના લાવવામાં આવેલા, જેમને કૂતરા કરડિયા માટેની જે રસી આવે એ આપવામાં આવેલી તથા અન્ય સારવાર કરવામાં આવેલી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.